નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. જય શ્રી કૃષ્ણ વાલી માતાઓ. 30 દિવસની પુરુષોત્તમ માસ વિશેષ ગર્ભ પ્રાર્થના શ્રેણીના આ પવિત્ર 7મા દિવસના દિવ્ય સત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જાણો છો તેમ ગર્ભાવસ્થા એ એક દિવ્ય આત્માને શ્રેષ્ઠ સંસ્કારોથી સિંચવાની દિવ્ય તક છે અને પુરુષોત્તમ માસના આ પરમ પવિત્ર વાતાવરણમાં આજે 7મા દિવસે આપણે ગર્ભસ્થ શિશુ માટે જ્ઞાન, સદબુદ્ધિ અને મા સરસ્વતીની પરમ કૃપાની યાચના કરવાની છે. આપનું બાળક તેજસ્વી જ નહીં પણ વિવેકી અને આધ્યાત્મિક જ્ઞાનથી પણ ભરપૂર બને તે માટે ચાલો પૂરી શ્રદ્ધા અને શાંત મનથી ભગવાન પુરુષોત્તમને અને મા સરસ્વતીને યાદ કરીએ. તેના ચરણોમાં આ વિશેષ પ્રાર્થના અર્પણ કરીએ. તમારા બંને હાથ તમારા પેટ ઉપર રાખો, આંખો કોમળતાથી બંધ કરો, ઊંડો શ્વાસ લ્યો. તમારા ગર્ભસ્થ બાળકનું ચિત્ર તમારા મનમાં લઈ આવો. આ દિવ્ય શબ્દોને તમારા હૃદયમાં ઉતારો. હે જ્ઞાનના અધિષ્ઠાતા, સર્વજ્ઞાની પુરુષોત્તમ ભગવાન, આપના ચરણોમાં પ્રણામ. આપ જ્ઞાન અને કરુણાના અફાટ સાગર છો. આ પવિત્ર અધિક માસમાં હું સંપૂર્ણ શ્રદ્ધાભાવથી આપની ઉપાસના કરું છું. આજે આ પવિત્ર દિવસે મારા ગર્ભસ્થ શિશુ માટે પવિત્ર બુદ્ધિ તેમજ વિવેકની યાચના કરું છું. હે પ્રભુ, આપની કૃપાથી મારા બાળકના મગજની પ્રત્યેક કોશિકાઓમાં જ્ઞાનનો પ્રકાશપુંજ રેલાવું, જેથી તેના મસ્તકમાં બુદ્ધિ અને વિવેકના દિવ્ય દીપ પ્રગટે. હે પ્રભુ, મારું બાળક મોટું થઈને માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવીને જ અટકી ના જાય, પરંતુ તેનામાં એવી ઋતુંભરા પ્રજ્ઞા જાગે કે તે સત્ય અને અસત્ય, નિત્ય અને અનિત્ય વચ્ચેનો ભેદ સહજતાથી સમજી શકે. હે પ્રભુ, આપની કૃપાથી મા સરસ્વતીના આશીર્વાદ સદા તેના પર વરસતા રહે. મારા બાળકની ગ્રહણ શક્તિ એટલી તીવ્ર અને સૂક્ષ્મ હોય કે તે જીવનના ગૂઢ રહસ્યોને સરળતાથી સમજી શકે. તેના વિચારોમાં ક્યારેય જડતા ન આવે, પણ તેનું મન હંમેશા જિજ્ઞાસુ રહે અને કંઈક નવું શ્રેષ્ઠ શીખવા માટે સદા તત્પર રહે. હે જગન્નાથ, બાળક જ્યારે આ સંસારમાં જન્મે ત્યારે તેની પાસે માત્ર આ ભૌતિક જગતનું વ્યવહારિક જ્ઞાન જ નહીં, પણ સ્વયં ઈશ્વરને ઓળખવાની, સત્યના માર્ગે ચાલવાની દિવ્ય સમજ પણ હોય. તે સ્વયં પ્રકાશિત થઈને પોતાના જીવનની સાથે બીજાના જીવનનો અંધકાર પણ દૂર કરી શકે. તે સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા ગર્ભમાંથી જ પ્રાપ્ત કરે તેવી મારી આપના ચરણોમાં કરુણ પ્રાર્થના છે. હે પુરુષોત્તમ પ્રભુ, મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરો. મારા બાળકને જ્ઞાનવાન અને ગુણવાન બનાવો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે આપણે કરી 7મા દિવસની જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્તિની દિવ્ય પ્રાર્થના. ભગવાન પુરુષોત્તમ અને મા સરસ્વતીના આશીર્વાદ તમારા ગર્ભસ્થ શિશુને સદા મળતા રહે અને તેનું મન જ્ઞાનના દીપકથી પ્રજ્વલિત થાય તેવી મંગલ કામના. આ પ્રાર્થનાના દિવ્ય સ્પંદનોને તમારા બાળકના મન સુધી પહોંચાડવા માટે આખો દિવસ સકારાત્મક વિચાર કરજો અને સારું સાહિત્ય વાંચજો. જો તમને આ પ્રાર્થના ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, અન્ય ગર્ભવતી માતાઓ સાથે શેર કરજો અને આપણી આ 30 દિવસની ગર્ભ પ્રાર્થના શ્રેણીમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે ફરી મળીશું 8મા દિવસની નવી ગર્ભ પ્રાર્થના સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.